નમસ્કાર મિત્રો, આજે આપણે મિશન NMMS ટેસ્ટ નંબર 10નું સોલ્યુશન શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. જો સૌથી પ્રથમ 78મો દાખલો છે. જો આજે શનિવાર હોય તો 55 દિવસ પછી કયો વાર આવશે? અહીંયા ઓપ્શન આપેલા છે. તો જો આવા દિવસ પરથી વાર શોધવાનો આવે તો ખૂબ સહેલું છે. આપણે શું કરવાનું? તો આપણે ભાગાકાર કરવાનો. તો 55 દિવસને કેટલા વડે ભાગવાના? 7 વડે. 7 વડે કેમ ભાગવાના? કારણ કે આપણા વાર 7 હોય છે. તો ચાલો ભાગાકાર કરીએ. તો અહીંયા સીધું 49, બરાબર ને? 7 × 8 = 56, તો વધી જાય એટલે સીધું 49. તો અહીંયા આપણે કેટલા આવશે? તો 15 માંથી 9 જાય તો 6, બરાબર? એટલે 6 આપણી શેષ વધે છે. આપણી જે શેષ વધી એના ઉપરથી આપણે વાર નક્કી કરવાનો હોય છે. તો પહેલા અહીંયા જોઈએ કયો વાર આપ્યો છે આપણને? શનિવાર, બરાબર? તો શનિવાર પછી આપણે 6 કૂદકા મારવાના. તો પહેલો રવિ, પછી સોમ, પછી મંગળ, પછી બુધ, પછી ગુરુ અને છઠ્ઠો કૂદકો એટલે શુક્રવાર. તો આપણે 55 દિવસ પછી કયો વાર હશે? તો બી શુક્ર એ સાચો જવાબ બને છે. ચાલો 79મો પ્રશ્ન સમજીએ. 27/1/1947 રોજ બુધવાર હોય તો 3/9/1947 રોજ કયો વાર હશે? જુઓ તો અહીંયા કઈ તારીખ આપી છે? 27/1/1947 અને પછી 3/9/1947. તો અહીંયા મહિનાઓનો ફરક છે. અહીંયા પહેલો મહિનો અને 9મો મહિનો. તો આપણે આ રીતે લખવાનું. પહેલો મહિનો જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, પછી માર્ચ, પછી એપ્રિલ, બરાબર? પછી મે, પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. આટલા મહિના સુધી પહેલા આપણે લખવાના હોય, બરાબર? પછી આપણે શું ગણવાનું છે? તો વધારાના દિવસો. તો વધારાના દિવસો કેવી રીતે નક્કી કરવાનું? તો મેં તમને ખૂબ સારી રીતે વિડીયોમાં શીખવાડ્યું છે. સૌથી પહેલી જે આવે એની બાદબાકી અને નીચે એમનો એમ. પહેલી શું કરવાની? બાદબાકી. ઓકે, તો ચાલો અહીંયા બાદબાકી કેટલામાંથી કરવાની? તો જાન્યુઆરીના કુલ દિવસો કેટલા? 31 અને કઈ તારીખ આપી છે? 27. તો 31 માંથી 27 બાદ કરો એટલે 4. પછી ચલો ફેબ્રુઆરીને આપણે જોવાનું કે લીપ વર્ષ છે ખરું? તો 1947 લીપ વર્ષ નથી. તો ફેબ્રુઆરીના વધારાના દિવસો 0, માર્ચના 3, એપ્રિલના 2, મેના 3, જૂનના 2, જુલાઈના 3, ઓગસ્ટના પણ 3 અને સપ્ટેમ્બરમાં એની એ તારીખ લખવાની હોય છે. જો અહીંયા ફેબ્રુઆરીમાં, માર્ચમાં, એપ્રિલમાં આ બધા વધારાના દિવસો કેવી રીતે નક્કી કરવાના? તો વધારાના દિવસો નક્કી કરવા માટે પહેલા દાખલા તરીકે જુલાઈના નક્કી કરવા છે. તો જુલાઈ મહિનાના કુલ દિવસો કેટલા? 31 અને 31 ને આપણે 7 વડે ભાગીએ તો કેટલા શેષ વધે? તો 3 વધે. તો એ એનો વધારાનો દિવસ. એટલે તમારે એવું માની લેવાનું 28 દિવસ હોય તો વધારાનો દિવસ 0, 29 હોય તો 1, 30 દિવસો હોય મહિનાના તો વધારાના દિવસો 2 અને 31 દિવસ હોય તો વધારાના દિવસો 3, બરાબર? ઓકે, આ રીતે વધારાના દિવસો નક્કી થાય છે. જો કોઈએ વિડીયો ના જોયા હોય અને પહેલી વાર જોડાયા હોય એના માટે સમજણ આપી છે. ચાલો હવે આ બધાનું શું કરી દેવાનું? સરવાળો. 4 ને 3 7 ને 2 9 ને 3 12 ને 2 14 ને 3 17 ને 3 20 ને 3 23, બરાબર? હવે આ 23 ને પણ પાછા 7 વડે ભાગવાના. કારણ કે આપણે શું નક્કી કરવાનું છે? વાર. તો 7 તરી 21. કેટલી શેષ વધી? 2 શેષ વધી. તો આપણે કેટલા કૂદકા મારવાના? 2 કૂદકા મારવાના. તો જો અહીંયા બુધવાર હોય તો પછી 2 કૂદકામાં ગુરુ અને શુક્રવાર. તો કયો જવાબ આવશે આપણો? તો 3/9/1947 ના રોજ શુક્રવાર હશે. ચાલો નવો પ્રશ્ન સમજીએ. 80મો. જો આવતીકાલના એક દિવસ પછી રવિવાર હોય તો ગઈકાલના પછીના એક દિવસ પછી કયો વાર હશે? બહુ શાંતિથી આપણે ગણવાનું. તો પહેલું તો મેં તમને હમણાં જ આજે જ વિડીયો મૂકીને સમજાવ્યું છે કે આવા પરીક્ષામાં દાખલા ખૂબ પૂછાતા હોય છે અને એને કેવી રીતે સમજવું. જો તમે મારો વિડીયો ન જોયો હોય તો ભાગ નંબર 7 એનો વિડીયો ધ્યાનથી જોઈ લેજો. પણ અહીંયા પણ હું તમને સમજણ આપું છું. ચલો આજ માટે 0, બરાબર? આવતીકાલ એટલે આમ લખવાનું અને ગઈકાલ એટલે આ બાજુ જવાનું. ચલો પહેલા તો આવતીકાલ એટલે 1, એનો 1 દિવસ એટલે
પછી 2 અને એના પછી એટલે 3. ઓકે, આવતીકાલના એક દિવસ પછી એટલે 3 થઈ ગયા. અને આ બાજુ શું કીધું છે? ગઈકાલ એના પછીના એક દિવસ પછી એટલે 3. આ બાજુ પણ 3 સુધી જવું પડે. ઓકે, ચલો અહીંયા શું કીધું છે? આવતીકાલના એક દિવસ પછી રવિવાર છે. તો અહીંયા રવિવાર છે, તો અહીંયા કયો વાર હોય? શનિવાર. અહીંયા કયો વાર હોય? શુક્રવાર. અહીંયા કયો વાર હોય? ગુરુવાર. અહીંયા એની આગળ કયો વાર હોય? બુધવાર. એની આગળ કયો વાર હોય? એની આગળ હોય મંગળવાર. અને એની આગળ કયો વાર હોય? સોમવાર હોય. સમજણ પડે છે? તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. તો આ ગઈકાલના પછીના એક દિવસ પછી, તો આ ગઈકાલ એના પછીના એક દિવસ અને એના પછી કયો વાર હશે? તો કયો વાર હશે? સોમવાર. તો ડી સોમવાર એ આપણો સાચો જવાબ બને છે. ઓકે, ચાલો નવો પ્રશ્ન સમજીએ. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? તો અહીંયા આપણને બધાને ખબર છે, મેં તમને શીખવાડ્યું છે કે જુઓ, તમારે લીપ વર્ષ નક્કી કરવા માટે સામાન્ય એટલે એમનેમ વર્ષ હોય સદી સિવાયનું, તો 2 આંકડા પાછળના 2 આંકડાને 4 વડે ભાગવાના. અહીંયા ભગાય, અહીંયા પણ ભગાય, બરાબર. 96 એટલે ભગાય. પણ અહીંયા 1900 એ સદીનું વર્ષ છે. સદીનું વર્ષ આવે એટલે એના આગળના 2 આંકડા જોવાના. ચલો 1900 એ 4ના ઘડિયામાં આવે છે નથી, તો સી 1900 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો 83મો પ્રશ્ન સમજીએ. 15 ઓગસ્ટ 2009 ગુરુવાર હોય તો સરદાર પટેલ જયંતિ કયા વારે આવશે? તો સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે સરદાર પટેલ જયંતિ કઈ તારીખે આવે છે ને કયા મહિનામાં આવે છે. તો સરદાર પટેલ જયંતિ 31 ઓક્ટોબરે આવે છે. આટલી આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા જુઓ, 15 ઓગસ્ટ 2009 કયો વાર આપ્યો છે? ગુરુવાર. તો આપણે 31 પછી ઓક્ટોબર 2009 એ કયો વાર હશે તે શોધવાનું છે. તો અહીંયા જુઓ, મહિનાઓનો જ ફરક છે. એટલે આપણે અહીંયા પેલી રીતે લખીએ છીએ ને, પહેલા ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, બરાબર. આ રીતે કેટલો ગાળો છે? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, ત્યાં સુધી લખી દીધું. ચલો, ઓગસ્ટના દિવસો કેવી રીતે નક્કી થાય? તો બાદ બાકી યાદ રાખવાની. તો એના કુલ દિવસો કેટલા? 31. એમાંથી 15 બાદ કરો, કેટલા વધે? 16. સપ્ટેમ્બરના શું ગણવાના? વધારાના દિવસો. સપ્ટેમ્બરના વધારાના દિવસો કેટલા હોય? 2. અને ઓક્ટોબરમાં જે તારીખ આપી છે 31, તો અહીંયા 31 મૂકી દો. આ બધાનો કરી દો સરવાળો. તો 6 ને 2 8 ને 1 9, 3 ને 1 4, કેટલા આવ્યા? 49. સરવાળાને 7 વડે ભાગી દઈએ તો સીધું 49. શેષ શું આવી? 0. તો આપણે એક કૂદકો મારવાનો નથી. જો 15 ઓગસ્ટ 2009 ને ગુરુવાર હોય તો 31 ઓક્ટોબર 2009 ના દિવસે પણ ગુરુવાર જ હોય, બરાબર. ઓકે, ચાલો હવે આપણે 84મો પ્રશ્ન સમજીએ. 6 ડિસેમ્બર 1992 ના રોજ કયો વાર હતો એવું આપ્યું છે. તો અહીંયા મેં તમને ખૂબ સારી રીતે વિડીયોમાં શીખવાડેલું છે. તો એ તમે પહેલા તમને આટલું આવડવું જોઈએ. માસના કોડ, બરાબર, પછી સદીના કોડ અને વારના કોડ. આટલા કોડ તો તમારે બધાને મોઢે આવડવા જોઈએ. તો માસના કોડને આપણે આ રીતે યાદ રાખ્યા હતા, 144, અહીંયા 025, અહીંયા 036 અને 146. સદીના કોડને આપણે અહીંયાથી યાદ રાખ્યા હતા, 1600 થી 1600, 1700, 1800, અહીંયા આ રીતે જરૂર પડે છે 1900 સુધીની. એટલે 1600 એટલે આપણે 6, પછી 420, બરાબર. આ રીતે યાદ રાખેલા. 1600 થી ચાલુ કરવાનું એટલે 6 420, એવી રીતે ઉપર જઈએ તો એમ જવાનું. એટલે બે ખૂબ સારી રીતે વિડીયોમાં સમજાવેલું છે. અને વારના કોડ આપણે શનિવારથી ચાલુ કરવાના. શનિવાર એટલે 0, રવિવાર એટલે 1, સોમવાર એટલે 2, મંગળવાર એટલે 3, બુધવાર એટલે 4, ગુરુવાર એટલે 5 અને શુક્રવાર એટલે 6. ઓકે, ચાલો હવે આપણો જોડે ખૂબ એક સૂત્ર છે. તો સૌથી પહેલા આપણે જે તારીખ આપી છે એ આપણે અહીંયા એક સૂત્ર છે. તો શું લખવાનું? પહેલા તો તારીખ, પછી માસનો
કોડ, પછી સદીનો કોડ, પછી છેલ્લા બે વર્ષના છેલ્લા બે અંક, વર્ષના છેલ્લા બે અંક, પછી લીપ વર્ષ. બરાબર, આ રીતે આપણે યાદ રાખીએ છીએ. તો ચાલો, પહેલી તો કઈ તારીખ આપી છે? 6. પછી 6 આ કયો મહિનો છે? ડિસેમ્બર. તો ડિસેમ્બર એટલે એનો માસનો કોડ 6. પછી સદીનો કોડ, તો સદી 1900, તો 1900 નો કોડ 0. પછી વર્ષના છેલ્લા બે અંક એટલે 92. પછી લીપ વર્ષ, તો લીપ વર્ષ કેવી રીતે નક્કી કરવાના? તો 92 ને 4 વડે ભાગો, 4 2 8, 4 તરી 12, તો કેટલા વર્ષ આવ્યા? 23. આ બધાનો કરી દેવાનો સરવાળો, અને એટલે આ બધાને આપણે 7 વડે ભાગવાના, કાં તો એના સરવાળાને 7 વડે ભાગીએ. બરાબર, તો ચાલો અહીંયા આવી રીતે ભાગીશું, સીધા 7 વડે ભાગીશું. જુઓ, અહીંયા 6 અને 6 ને તો નાના છે એટલે ભગાય નહીં. અરે હું આ રીતે ભાગું છું, તમને ના ખબર પડે તો તમારે 92 7 વડે ભાગવાના. આ રીતે 7 એકા 7, અહીંયા વધ્યા 2, તો 7 તરી 21, તો કેટલા વધ્યા? 1. બરાબર, અને 7 તરી 21 એટલે 2 શેષ વધે. જે શેષ વધે એ લખવાની. ચાલો, હવે આ બધાનો સરવાળો કરીએ. 6 6 12 ને 1 13 ને 2 15. 15 ને પણ 7 વડે ભાગવાના, તો 15 ભાગ્યા 7 કરીએ તો 7 2 14, એટલે કેટલી શેષ વધે? 1 શેષ વધે છે. તો 1 એ કોનો કોડ છે? તો રવિવારનો કોડ છે. તો આપણો 6 ડિસેમ્બર 1992 ના રોજ કયો વાર હશે? તો રવિવાર હોય છે. ઓકે, તો તમારે આ વિડીયો તમે ખાલી જોઈ લેજો. જો તમને આ સમજાયું ના હોય તો મારો કેલેન્ડરના 7 ભાગના વિડીયો છે, તમામે તમામ જોઈ લેજો. ચાલો, હવે આપણે 85મો પ્રશ્ન સમજીએ. આવતીકાલ પછીના દિવસે નાતાલ છે. જો આજે સોમવાર હોય તો નવા વર્ષના પહેલા દિવસે કયો વાર હશે? ચલો, તો પહેલા તો એટલું નક્કી કરો કે અહીંયા 0, અહીંયા આવતીકાલ અને એના પછીનો દિવસ. જોજો, 0 એટલે આવતીકાલ, 1 એટલે આવતીકાલ, એનો પછીનો દિવસ એટલે અહીંયા નાતાલ. તો પહેલા આપણને ખબર પડવી જોઈએ નાતાલ કઈ તારીખે આવે? તો 25 ડિસેમ્બરે આવે. બરાબર, તો અહીંયા નાતાલ છે, નાતાલના દિવસે નાતાલ છે, પણ આજે કયો વાર છે? સોમવાર છે. ઓકે, તો અહીંયા સોમવાર હોય તો અહીંયા મંગળવાર હોય, અને નાતાલના દિવસે કયો વાર હોય? બુધવાર હોય. તો હવે આપણે બુધવાર હોય તો આપણે 31 તારીખ સુધી જોઈએ, તો 25 તારીખે બુધવાર, તો 26 તારીખે ગુરુવાર, 27 તારીખે શુક્રવાર, 28 તારીખે શનિવાર, 29 તારીખે રવિવાર, 30 તારીખે સોમવાર, 31 તારીખે મંગળવાર, અને નવા વર્ષના પહેલા દિવસે, એટલે નવું વર્ષ એટલે 1/1, બરાબર, 1/1 કહેવાય. તો 1/1 કયો વાર હોય? તો બુધવાર હોય છે. તો આપણો કયો જવાબ આવશે? તો બુધવાર એ આપણો સાચો વિકલ્પ બને છે. તો સી બુધવાર જેને લખ્યો છે એનો સાચો જવાબ છે. તો આ રીતે તમારા દાખલાની ગણતરી કરવાની થાય છે. તો મિત્રો, જો આ કેલેન્ડરનું પ્રકરણ હજુ પણ તમને સમજાયું ના હોય તો મેં 7 ભાગ, પ્રથમ 1 ભાગથી લઈને 7 ભાગના વિડીયો બનાવ્યા છે, અને ફરીવાર પુનરાવર્તન કરી લેજો. જે વિદ્યાર્થીઓ નવા જોડાયા હોય એ પણ 7 ભાગના વિડીયો જોઈ લેજો, કારણ કે આ પ્રકરણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. NMMSની જ્ઞાન સાધનાની તેમજ બીજી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં આના રિલેટેડ પ્રશ્નો પૂછાતા હોય છે. તો ખૂબ ધ્યાનથી ફરીથી સમજી લેજો. ઓકે, હવે આપણે આવતીકાલથી લોહીના સંબંધો પ્રકરણ નંબર 30 શરૂ કરવાના છીએ. તો એના વિડીયોમાં હવે મળીશું.